નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે મોંઘવારી ભથ્થામાં વધારો જોવા મળી રહ્યો છે. પગાર અને એરિયસમાં 5,049 રૂપિયાનો વધારો થયો છે. ડીએ વધારો અપડેટ. મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર દર વખતે વધારો કરવામાં આવે છે અને 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ આ વધારો થતો હોય છે, પરંતુ તેમાં વિલંબ કરવામાં આવે છે. એટલે 2 કે 3 મહિના તેને મોડો જાહેર કરવામાં આવે છે, એટલે બાકી રહેતું એરિયસ પણ ચૂકવવામાં આવતું હોય છે. તો આ વખતેનો જે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે તેના પરથી 5,049 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી ભથ્થામાં પગાર અને એરિયસમાં 5,049 રૂપિયાનો ઉછાળો આવશે. તો હાલમાં જ મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ કર્મચારીઓ અને પેન્શનરોને હવે મોંઘવારી ભથ્થામાં 3% વધારો મળવા જઈ રહ્યો છે, જેનાથી તેમના પગારમાં 5,049 રૂપિયાનો વધારો થશે. આ વધારાનો લાભ 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓને મળશે અને 2 મહિનાનું એરિયસ પણ ચૂકવવામાં આવશે. આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવશે અને તેને એઆઈસીપીઆઈ ડેટાના આધારે લાગુ કરવામાં આવશે. ડીએ વધારો જે એઆઈસીપીઆઈના આંકડા પ્રમાણે જાહેર કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારા માટે એઆઈસીપીઆઈના આંકડા મહત્વના હોય છે. જુલાઈથી ડિસેમ્બર સુધીના આંકડાઓ સામે આવી ગયા છે અને આ આંકડાઓના આધારે 3%ના વધારાની શક્યતાઓ પણ જોવા મળી રહી હતી. આ સાથે કર્મચારીઓને એરિયસનો લાભ પણ મળશે. પગાર કેટલો વધશે? ડીએ હાઇક અપડેટને ધ્યાનમાં લઈને આ વધારા બાદ સરકારી કર્મચારીઓને 53%ના બદલે 56% ડીએ મળશે. આ મુજબ કર્મચારીઓના પગારમાં દર મહિને લગભગ 540 રૂપિયાનો વધારો થશે અને માર્ચના પગારમાં 2 મહિનાનું એરિયસ પણ ઉમેરવામાં આવશે, જે 1,620 રૂપિયા જેટલું જોવા મળશે. લઘુત્તમ અને મહત્તમ પગાર ડીએ વધારો જોઈએ તો લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 પરના કર્મચારીઓને ₹5,049 સુધીનો લાભ મળશે, જ્યારે મહત્તમ મૂળ પગાર ₹56,100 પરના કર્મચારીઓને પણ પગાર વધારો જોવા મળશે. મોંઘવારી ભથ્થામાં 3% વધારાની અસર પ્રમાણે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારા તેમના બજેટને સંતુલિત કરશે અને તેમને મોંઘવારીના સમયમાં રાહત આપશે. ધન્યવાદ.